મહાદેવ ભાઈ. તો યસ, અત્યારે એક જોરદાર ટોપિક લઈને છેડ્યો છે પૂજાએ. પૂજા કહી દે તો ખાલી એકવાર ફટાફટ. હવે એ પાછું ફીલ તો ના આવે, પણ તો ફીલ તો ના આવે નહીં, પણ કાયદેસર પૂજા કંઈક કહેવા માંગે છે ગાઈસ આપણને. અને પૂજા આજે નવું જીમ ચાલુ કર્યું છે, અને નવું જીમ ચાલુ કર્યું ને એટલે ખબર નથી પડતી મને અને એને પણ કે કેટલા દિવસ જશે. એવું કઈ નથી, બરાબર. આ આદિ આવું બોલે છે ને પછી જ મારે બધું આવું થઈ જાય છે. અચ્છા. અને હું તને ક્યારે એવું નહીં કહેતી, બરાબર. ચોખ્ખી વાત છે. હવે આદિ, જો હું અત્યારે જીમમાં ગઈ, મારું મોઢું તમને નોર્મલ લાગતું હશે, હું કોઈ એટીટ્યુડમાં નહીં દેખાતી કે આજે મેં કંઈક કરી લીધું, એવું નહીં. અને આદિનું તો એવું છે કે ભાઈ એ જે દિવસ કરે ને, સલાહ આપવાની એ દિવસથી ચાલુ થઈ છે. તમે વહેલા ઉઠો તો એ 5 વાગે ઉઠી ગયા ને એટલે બધાને સલાહ આપી દેશે. પછી એ ચાલવા જશે ને તો બધાને એમ કે, બધાને કહી દેશે કે હું આજે ચાલવા ગયો તો આમ થઈ તેમ. પછી આપણને એવું ફીલ કરાવે કે આપણે યાર કંઈ કર્યું નહીં યાર આજે. મતલબ તું ફીલ કેમ કરાવે? કાલે જ મતલબ મેરેથોન દોડી આવશે એ એવું કરે. અને આપણને એવું લાગે કે યાર આપણે બહુ પાછળ જતા રહ્યા. ગુનો તો એ સારું ને પૂજા, કારણ કે તમે બધા તો ઉઠો અને તો પછી અમે લોકો બીજા દિવસ બી જોઈએ છીએ, એમાં એ સૂતો હોય લેટ સુધી. અને પછી મને કે મતલબ મને, હું જ્યારે ઊંઘી હોઉં ને તો એ મને ઉઠાડે ને તો હું કહું કે 10 મિનિટ યા વોટેવર, એવી રીતે કંઈ બી એક્સક્યુઝ આપું ને એની સામે, તો એ કે સવારમાં જ એક્સક્યુઝ આપવાનું, આમ છે ને તેમ છે. અને જે દિવસે હું ઉઠી અને હું એને ઉઠાડું ને 10 મિનિટ મેં કીધું તો એક્સક્યુઝ, અરે બોલતા અને 10 મિનિટ આવું બધું કરે. બોલો, મતલબ એની માટે એ ચાલે, પણ એ જ વસ્તુ હું કરું તો ના ચાલે. તો જ્ઞાન આપી દેશે 1 કલાકનું, એવું કરે મને. મને જુઓ, હું આજે જીમ કર્યું, એવું મને થતું જ નહીં, લાઈક નો એટીટ્યુડ એટ ઓલ. તો કેમ ના થાય? પણ કારણ કે ના જ થાય ને, કારણ કે હું કરું જ છું ને ઘરે. તો જોશે એની આવી જ જશે લઈને, આવી જ જશે. એટલે તારામાં પાવર ના આવે એનું રીઝન શું છે? કારણ કે તું જીમમાં જઈને કરે, હું અહીંયા કરું છું. પેટ ઓછું ક્યાં કરવું એ છે મારે? આદિ પેટ ઓછું કરવાનું છે, બાકી તો મારે છાતીને બહાર કાઢી દે છે, પેટ ઓટોમેટિક અંદર જતું. તો આદિ છાતી કઈ એવી નથી બહાર નહીં આવી જાય. આની વાત તો તું જો, એ શું કે ખબર, પેટ ઓછું નહીં કરું, છાતી વધારે કરે. તમે છાતી બહાર આવે તો પેટ ઓટોમેટિક અંદર જતું. આવું કહેતો નહીં કોઈને તું. અરે એવું જ હોય. અરે પુશઅપ મારો ને તમારે, આ બધા બને ને બાવડા બને ને, તમે જીમમાં જઈને બનાવો ને, હું ઘરે બનું. હા, ખબર છે? બની જા પ્લીઝ. આ ખાલી વાતું હે, વાતું નો કર, વાતું કરે વાયડા. કીધા એટલે તો કહું છું, હું પેલા જાતો બરાબર છે, પછી જાતા પછી મારું કેવું પેટ વધી ગયું. અરે બકા, એ તો તમારા ખાવાનું ઠૂસવાનું બંધ થાય તો ને. ના એવું એ તો તમારો પ્રોબ્લેમ છે. ના, એવું ના હોય, ખરેખર સાચું કહું છું. અરે આદિ, હું બી ગઈ હતી જીમ. પેટ નથી વધ્યું, ઉપરથી પેટ તો ઓછું થઈ ગયું છે. કાયમી હું પેટ આમ જોતી હોય રીઝામાં, પછી કે આ તો વધી ગયો બાપા. અરે જા, તું ગમે તે કર લે, તારા જેટલું તો નથી જ ને. મારા જેટલું તારાથી અડધું નથી, આટલું ચૂક બહાર નીકળ્યું છે. એ બી મને હવે એવું થાય કે કેટલું બહાર નીકળ્યું, આટલું ચૂક બહાર નીકળ્યું. એક દિવસ હમણાં ગાઈસ ફ્રૂટ ખાવાનું કર્યું હતું, અને આખો દિવસ ફ્રૂટ તો ખાતા હતા ને. હું લાઈન ખાઉં તો છું ને. એક દિવસ પૂજા ફ્રૂટ લાવી અને કે હું ફ્રૂટ ઉપર જ રહીશ હવે આજનો દિવસ, આખો દિવસ હું ફ્રૂટ ઉપર રહીશ. અને બપોર પછી કન્ટિન્યુ ચાલુ, મને ભૂખ લાગી હું શું ખાઉં, મને ભૂખ લાગી હું શું ખાઉં. અને પછી ખાઈ લીધું શું ખબર છે? મેગી, પકોડી, રસગુલ્લા, ગાજરનો હલવો. જોઈ લો, લેવાતું ના હોય ને તો પાવર ઠોકાય જ નહીં. પણ તો બી હું સવારે તો રહી હતી ને, કોક આવ્યું લાગે છે. તો ભાઈ અત્યારે મેં એક જોરદાર મસ્ત મજાની રીલ જોઈ, અને જે રીલમાં સારું જ ખાવાનું હતું. પણ હવે આજથી જે જીમમાં ચાલુ કર્યું છે એ લોકોએ, બરાબર છે, તો જોઈએ હવે કે એ બનાવશે આપણા માટે કે નહીં. ઓ માય ગોડ, પૂજા મિસ્ત્રી ઇઝ લીકિંગ રાઈટ નાવ. ઓકે, પંખો બંધ કરી દો. અને કુકી મેડમ અત્યારે અહીંયા આવ્યા છે ઘરે બપોર વચ્ચે. એક મેં રીલ જોઈ અત્યારે, એની વાઈફ આવે એની પાસે, બરાબર છે, અને પ્રેમથી પૂછે શું ખાવું છે આજે. એટલે એ તો હિન્દી વાળું હતું, તો પેલી એના માટે જાય, મસ્ત બધું વસ્તુઓ બનાવે.
અને એને ખવડાવે અને પેલો બિચારો વર્ક કરતો હોય અને ઘણા લોકોએ આવી રીલ જોઈ હશે બરાબર છે. સો લેટ્સ મેક ખબર છે. એમાં સમોસા બનાવ્યા હતા ને એવું બધું બનાવ્યું હતું. ચાલ ને આપણે કંઈક કરીએ મસ્ત મજા. હાલ ને મને મન થઈ ગયું છે. ભલે તો આજથી જીમ ચાલુ કર્યો આજે ભલે આજનો દિવસ ખાઈ લે અને આજે આપણે બે ભેગા મળીને બનાવીએ. હું તારી હેલ્પ કરાવી ચાલ. એટલે કાપવામાં કૂપવામાં પછી જે સમોસા બનાવશું તો એમાં કંઈક આપણે ભણવામાં તો એવી રીતે કંઈક હેલ્પ કરશું. સમોસામાં બહુ માથામણ થાય યાર. તો શું થઈ ગયું કરી લેશું ને આપણે બે. હું ખાલી તારી હેલ્પ કરી શકું એ બી ઉપર હું કઈ કરીશ નહીં. તો મને લોટ બોટ બાંધતા ના આવડે ભાઈ. તો એ હા કઈ વાંધો નહીં ચાલ મને ખબર છે લોટ નહીં બાંધું ચાલ. એ એક મસ્ત વસ્તુ છે આપણે ભાઈ ટ્રાય કરશું ચાલ. શું મસ્ત વસ્તુ એ હું કરાવીશ ચાલ પણ તું બનાવવા લાગીશ ને મને. હું હેલ્પ કરીશ. યુટ્યુબ પછી જો કોઈનો સહારો હોય તો એ મને ફક્ત ને ફક્ત તારો જ છે પૂજા. બસ મીઠડીઓ મારવાનું તું બંધ કરી દે. ના બ્રો એવું નથી યાર પ્લીઝ આઈ નો તું કાઠિયાવાડી છે આઈ નો. એ સરસ સરસ વસ્તુઓ ઓર્ડર કરી દઉં છું બહારથી. ઓર્ડર કરવા એટલે શાકભાજી છે વોટેવર બધું છે. અમે લોકોએ આવું કઈ ઘરે ટ્રાય નથી કરેલું. આ નવું ઘર લીધું ને પછી અમે લોકો હાથે આવું ક્યારે ટ્રાય નથી કરેલું કે ચલ આપણે સાથે મળીને કંઈક રેસીપી બનાવીએ. આ તે પહેલી વાર ટ્રાય કરીએ તો ચલો ભાઈ. યસ આજે કુકી પણ આવેલી છે. કુકીને પણ આઈ ગેસ સમોસા ખાવાનો ભાગ્યમાં લખ્યું હશે. સો પોતાને ખાવા દે ને એવું કહી દે. પણ યાર એટલા જોરદાર આમ કર અવાજ આવતો હતો ને અને એ કર અવાજ સાંભળીને જ મને આમ થઈ ગયું કે ભાઈ સાહેબ. અને પૂજા એ જે કર અવાજ આવશે ને તો તું એ કરકરી થઈ જઈશ ખરેખર. તને એમ થઈ જશે લાઈને આજનો દિવસ ખાઈ લો પછી કાલથી જોયું જાય બધું જીમમાં. તો ભાઈ બહારથી મેં સમોસાની જેટલી પણ વસ્તુ જોઈતી હતી બધી ઓર્ડર કરી દીધી છે. અત્યારે પૂજાએ મને ઓર્ડર આપ્યો છે બટેટા બાફવાનો. તો 4 થી 5 બટેટા લઈ અને પીસ કરીને બાફવા મૂકું છું. તો સમોસા પણ બનાવીશું અને સ્પ્રિંગ રોલ પણ બનાવીશું ને એના માટે અત્યારે અહીંયા સુધારવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. સુધારવામાં તો અત્યારે મરચું સુધારાઈ ગયું છે. કેપ્સિકમ અરે ભાઈ એને પ્રેમથી મરચું જ કહીએ છીએ અમે કાઠિયાવાડીઓ સમજી ગઈ બરાબર છે. હા એકચ્યુઅલી અમદાવાદના કેપ્સિકમ કહેતા હોય અમે મોટું મરચું કહીએ અને બીજું કંઈ વધારે ન. અને ઓલો જાડું થઈ ગયો હોય ને સમજી ખાઈને ફૂલાઈ જાય ને તો જાડું મરચું. યસ એકચ્યુઅલીમાં બરાબર છે. ભાઈ ફાઇનલી આવી ગયું છે અત્યારનું અમારું શોર્ટકટ જે મેં અત્યારે યુઝ કર્યું છે અને મેં મંગાવ્યા છે અત્યારે સમોસા પટ્ટી સમોસા સીડ સોરી. અને જે કંપની છે સ્વીટ્સ કરીને કોઈ કંપની છે અને મેં અત્યારે ઓનલાઈન ઓર્ડર કર્યો છે. કંપનીના મેં બહુ બધા રિવ્યૂઝ જોયા અત્યારે પહેલાં મંગાવતા પહેલાં મેં યુટ્યુબ પર જોયું ઘણું બધું અને બ્રાન્ડ બહુ સારી છે. ક્વોલિટી વાઇઝ સારું છે અને પ્લસ સમોસા જે છે એ બહુ ક્રિસ્પી બને છે. તો આની સમોસા સીટ પણ આવે છે આ સ્પ્રિંગ રોલ સીટ એટલે બધી વસ્તુનો અલગ અલગ સીટ્સ છે અને ભાવ બી રિઝનેબલ છે એવું કંઈ નથી કે. અને ભાઈ જો છોકરાઓ બનાવતા હોય અમારા જેવા બરાબર છે તો એને તો રોટલી આવડે નહીં કંઈ કરવાનું તો બહુ ઇઝી વસ્તુ છે આ. લાઈવ પફ બનતા હોય ને ખબર હોય તો લાઈવ પફને આમ તોડીએ ને તો મજા આવે આમ ખબર છે ખાવાની મજા આવે. તો એ લાઈવ પફ છે એટલે પફ પરાઠા જ છે કંઈક એટલે ખબર નહીં હવે બનાવીએ ભાઈ ખબર પડે. અને એવા વિડીયો જોયો ને એમાં તો એવું હતું કે આને અડધો કલાક જેવું બહાર મૂકી રાખવાનું. જે પ્રોસેસ તમને બતાવું ચલો ને ભાઈ. હવે બટેટાના છોલીને મસાલો તૈયાર કરીએ. સો ભાઈ આફ્ટર મેરેજ હું સાચું કહું ને તો પૂજાની રસોઈ હવે મમ્મીના હાથ જેવી થવા માંડી છે. અને આમ શાક જુઓ શાકનો ટેસ્ટ જુઓ તો એ બધું છે ને હવે મારા ઘર જેવું થવા માંડ્યું ખબર નહીં કેમ. અને મારા મમ્મી જેવું જ લાગે એમ આપણને કે ભાઈ ઘરનું જ ખાઈએ છીએ આપણે અને મારા મમ્મીના હાથનું જ ખાઈએ છીએ. હવે ખબર નહીં પૂજાને માથે હાથ મૂકી દીધો છે મારા મમ્મીએ ત્યારથી પૂજાની જે રસોઈ બધાની સ્કિલ જે છે એ કદાચ ચમકી ગઈ કહેવાય. તો આની અંદર બટેટા નાખી દીધા અને મસાલો નાખી દીધો. હવે એને ક્રશ કરી નાખીએ. તો ભાઈ મસાલો જ્યાં સુધી રેડી થાય છે ત્યાં સુધી આ બધી સીટ જે સમોસાની સીટ છે ને એને ખોલી અને કપડામાં રાખી દેવાની. સીટ્સ થોડી સુકાઈ જાય ને તો ઇઝીલી ઉખડે એટલા માટે. તો અને પછી જેટલી સીટ વધે ને એટલી પછી આમાં મૂકી દેવાની ફ્રીજમાં મૂકી દેવાની એમ. ઓ ભાઈ જાજી સીટું છે અંદર. ઓ વાવ મસ્ત લાગે છે નહીં હા ભાઈ બહુ પાતળી છે. આની અંદર મૂકી દેવાની છે. હા એટલે તો ક્રિસ્પી થાય. ઓ એકદમ પાતળી છે બસ. તો ગાઈઝ આદિ થોડી હોશિયારીઓ મારે છે કે ભાઈ હું જ કરીશ તો કર ભાઈ. શાંતિ રાખ પહેલા મને યુટ્યુબ પર જોઈ લે. એને બહુ છે આમ તામઝામ દેખાતું હોય ને તો પૂજા દેખાય અને કઈ ના કરવાનું હોય ને તો એ તામઝામ વાળું તો કઈ તામઝામ નથી. ઇટ્સ વેરી ઇઝી. હા ચલ જોઈએ. ઇઝી સ્ટેપ પોતે લઈ ચાલો જો આ સીટ ને સૌથી પહેલા આવી રીતે હા લાઈક અહીંયા આવું જોઈએ એવી રીતને. હા પછી આ જ સીટ ને જે મોટો છેડો છે એને ઉઠાવી અને શેપ આપી દેવાનો બરાબર.
અને હવે આ થઈ ગયું રેડી સમોસું. કોન રેડી થઈ ગયા બરાબર. હવે આની અંદર આપણે ભરી દઈશું મસાલો. ઓછો મસાલો જ ભરવો કે વધારે ભરવો? ઉલટી આવી રીતે વાળી દેવાની. હા એટલે વાળી દેવાની ટૂંકમાં એમ. આ રીતે થઈ ગયા પછી આ વધ્યું હવે આટલું ભાગ બરાબર. આટલા ભાગમાં આપણે લગાવી દેવાનો મેંદાનો લોટ બરાબર. અને આને શીટને વાળી દેવાની આ રીતે. વાહ 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 પેલો રેડી થઈ ગયો ભાઈ. હવે આદિ હવે 5-6 કરી નાખે ત્યાં સુધી હું શું કરું? 5-6 જ કરવા. અરે સોરી, બધા કરી નાખે ત્યાં સુધી હું શું બધા કરું? નહીં કરવા ભાઈ. અરે યાર બધા એટલે જ્યાં સુધી આન છે મસાલો યાર. ત્યાં એક તો સુધી. કેટલું સમજાવું આદિ તને. સારું વાંધો નહીં ચલ જા. એટલે પાછું કેવું તામઝામ આવી ગઈ મારા હાથમાં. આદિએ સિમ્પલ લઈ લીધું. એટલે પહેલેથી જ આવું એમ? ના હમણાં થઈ ગયું છે. અચ્છા ના એવું કઈ નથી. બહુ મસ્ત છે. ઈઝી થઈ જાય આપણું કામકાજ એમ. બહુ 50%થી ઉપર ઈઝી થઈ જાય. હા બેટા તારે ખાવાનું જ છે મારા દીકો, મને ખબર છે. અહીંયા આવતો મેં છો ને બસ. હા હમણાં આપી દે. ચલો તો આ મસ્ત થઈ ગયા છે. હવે આને તળીએ. અને એની પહેલાં હવે આપણે સ્પ્રિંગ રોલ કરી દઈએ. ને સ્પ્રિંગ રોલ માટે રેડી થઈ ગયો છે આપણો મસાલો. તો ગાઈઝ આ છે સ્પ્રિંગ રોલની શીટ અને કેટલી આછી છે સી. હવે પછી ફરતી બાજુ છે ને આપણે આ રીતે લગાવી દેવાનું બધે આવી રીતે આમ. હવે એને આમ 1 4 થઈ ગયું. પહેલી વાર સમોસા કરતી છે ને લાઈફમાં, આખી લાઈફમાં પહેલી વાર ને. બધાય તળાઈ જાય ને સમોસા પછી આપણે ખાઈએ હે ને બધા સાથે, પછી સ્પ્રિંગ રોલ ખાઈએ. તો ગાઈસ પૂજાએ અત્યારે પરાઠા ઓપન કર્યા ને તો પરાઠામાંથી કેવું નીકળ્યું? વાવ આવી રીતે નીકળ્યા. અને એક પાપડ ખબર આવી રીતે કરતા હોય. ઓ કેટલા ફૂયલા. ઓ કેટલી મસ્ત સ્મેલ આવે. પૂછું પફ જેવી જ સ્મેલ આવે છે. તો હવે અત્યારે મારા અને પૂજાની મહેનતથી બનેલા જે સમોસા છે, સ્પ્રિંગ રોલ છે અને પરોઠા છે, અને સૌથી મોટી દયા તો આ સ્વીઝવાળાની છે, સ્વીઝ સમોસા સીટ. કારણ કે એને ઇઝીલી આ બધી વસ્તુ રેડી કરીને આપી છે. કારણ કે આ બધું માલ મસાલો અમારે જે લોટ બાંધીને કરવો પડે ને એ કરવો નથી પડ્યો. અને ઓનેસ્ટ રિવ્યૂ પૂજા આપણને આપશે. સૌથી પહેલાં સમોસા. સ્પ્રિંગ રોલ મસ્ત ને? સ્પ્રિંગ રોલનો મસાલો એ પૂજાએ બનાવ્યો નહીં પહેલી વાર. બધું પહેલી વાર જ છે. યસ. ઓ ભાઈ બહુ મસ્ત છે યાર. આ તો બાર હોટલ જેવા જ થયા. ગજબ બનાવવા માંડી. 1980 ની કંપની. પફ પરોઠા તને બહુ ભાવશે. કેટલા બધા લેયર છે જો. કેટલા બધા લેયર્સ છે. આ તો મને બહુ ભાવ્યા પરોઠા. ભાઈ અત્યારે અમે લોકો અમારો જૂનો વ્લોગ જે છે ચાલુ કરીને બેઠા હતા. પૂજા એવું કહે છે કે ભાઈ જૂના વ્લોગ હતા એ કેટલા સરસ મજાના હતા અને અત્યારે આપણે વ્લોગ જ નથી બનાવતા. કે તો પ્લીઝ કે વ્લોગ બનાવો તો મજા આવે. કે તો તમારું શું કહેવું છે ખાલી કહેજો. આદિનું કહેવું એમ છે કે અમે લોકો અહીંયા છીએ ને તો મજા નહીં આવે, પણ એવું નથી ને, પબ્લિક જોવાવાળી તો જોશે જ એમ. તો તમે લોકો કહેજો ભાઈ તમને જોવા ગમે છે અહીંયાના અમારા વ્લોગ કે પછી નહીં? ઓબ્વિયસલી ગમે છે, મને ખબર છે. અહીંયા જો હું તમને બતાવું, આ બધાય પોસ્ટર્સ અમે લોકોએ હમણાં જ લીધા છે. આ બધી જગ્યાઓ પર પૂજાને જવાનું છે એવું છે. અને આ બધા છોડવા લીધા, ફૂલ છોડ લીધા હમણાં અમે લોકોએ. બરાબર છે. આ લીધું પછી આ લીધું. આનાથી મમ્મી એવું કહેતી હતી પૈસા આવે વધારે ઘરમાં, હે ને? હા એટલે પૂજા લઈ આવી. એટલે પૂજા હવે મમ્મીની વાતોમાં ધીરે ધીરે આવવા લાગી છે. બરાબર છે. એટલે આવે. એ કોણ આવ્યું જો? એ કોણ આવ્યું જો? નો હોય ભાઈ, એને ખબર પડે, એને બધી ખબર પડે. એને સુગંધ આવી જાય મમ્મી તમારી પહેલા. ક્યાં પપ્પા? ક્યાં જો એ પપ્પા માં અહીંયા તાળીઓ વચ્ચેથી નીકળી ગઈ પણ ખબર ન પડી. હા તમે લેવા લાવ્યું ચલો. હા ક્યારની રાહ જોતી હતી. ક્યારની રાહ જોતી હતી તમારી. ઓહો એ આ તો જો કંઈક બગડેલા લાગે. કઈ વાંધો નહીં, હવે એટલું તો આપણે ચલાવી શકીએ છીએ. જો તમારી છોકરીએ વાગ્યું. જો તમારી છોકરી કેમ શું થયું? બોડી ગયો. અરે તો
ઓ નાઈસ. આને મમ્મી ચોટાડવાના. વાહ ભાઈ વાહ સનફ્લાવર વાહ. તો આ કેળાના પત્તા લાગે ને એ લાગે ઓરિજિનલ નહીં એ તૂટી જાય હો, એમ ના કરતી. તો ભાઈઓ અને વાલી વાલી બહેનપણીઓ સુવાની તૈયારી કરી રહ્યો છું. બટ એકચ્યુઅલીમાં કેવું છે, ઊંઘ રાત્રે જ અમને લોકોને નથી આવતી એવું થઈ રહ્યું છે હમણાં ઘણા ટાઈમથી. અને કે એવું થાય કે અત્યારે એક કામ કરું, અત્યારે કંઈક લખવા લાગે. હા એવું થાય અમને થાય કે કાંઈક કામ કરું એમ. બટ નહીં યાર સૂવું પડશે. અને પૂજાએ અત્યારે નવી ટી શર્ટ લીધી છે, સારી લાગે છે. જીમ માટેની ટી શર્ટ છે આ એકચ્યુઅલીમાં, બરાબર છે. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ આવા જ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. મળીએ.